आपकी अदालत में जाણીતા સિંગર કમ્પોઝર અદનાન સામી પર આરોપ છે કે તેઓ એક નંબરના આળસુ છે. આ એક એવો આરોપ છે જેને હું ખુલ્લે આમ કબૂલ કરું છું. હું સુસ્ત છું. હું ઘણું પોતાની જ સ્પીડ કે લેક ઓફ સ્પીડમાં કામ કરું. હવે જુઓ, 35 વર્ષોથી તમે ગીતો ગાઈ રહ્યા છો. કોઈ કહે છે કે હું 25 વર્ષોમાં 5000 ગીતો ગાયા છે, કોઈ કહે છે મેં 6000 ગાયા છે. અદનાન સામીએ 100. ઊંઘતા રહો છો. મેં હંમેશા મ્યુઝિકને એક ફેક્ટરીની જેમ નહીં જોયું. મારા માટે હું મ્યુઝિકમાં આવ્યો હું એમ નથી કહી રહ્યો કે બીજા જે છે એમનું પેશન નથી, હું મારું પેશન છે. પરંતુ મેં મ્યુઝિકને હંમેશા એક એ દૃષ્ટિકોણથી જોયું છે કે હું ફક્ત એ કરીશ જે મારું દિલ કહેશે. જ્યાં આગળ મારું દિલ માની જાય છે કે આ કરવું જોઈએ. હવે ઘણા બધા લોકો છે જેમણે બેશુમાર પ્રકારના ગીતો ગાયા છે અને ઘણું જબરદસ્ત વાત છે. હું એમને ઘણું જ એડમાયર કરું છું. હું અલગ પ્રકારનો માણસ છું. જો હું જણાવું છું, મને જે ખબર પડી છે કે તમારું જેટલું પેશન ગાવા સાથે છે એનાથી વધારે ખાવા સાથે છે. જેટલા વધારે તમે ગીતો ગાયા છે એની સરખામણીમાં બેશુમાર ખાવાનું ખાધું છે. આ વાત પણ સાચી છે. પણ મારી પાસે એક માણસ આવ્યો, એણે એ કુકિંગ માટે આવ્યો. તો મેં કહ્યું કે શું બનાવી લે છે? તો એ ઘણી શું બાજી કરીને કહ્યું કે હું આ બનાવું છું, મને જુઓ મારું. તો મેં કહ્યું કે આ સિંધી બિરયાની બનાવી લો છો? એણે કહ્યું હા સર બનાવી લઉં છું. મને બિલકુલ રાજેશ ખન્ના યાદ આવ્યા, બાવરચીવાળા. તો જે એ અંદાજે મેં એ હતા. તો મેં કહ્યું કે ચલ યાર એક કામ કર, તું સિંધી બિરયાની બનાવી આપ. તો હું ગયો રેકોર્ડિંગને માટે અને રેકોર્ડિંગ કરીને હું પાછો આવ્યો. મોઢામાં પાણી સાથે હું આવ્યો હતો કે ભાઈ આજે સિંધી બિરયાની ખાવામાં આવશે. તો જ્યારે હું બેઠો અને બિરયાની લઈને આવ્યો તો એનું ના માથું ના પગ જે હતું એનો સિંધી બિરયાની સાથે કોઈ લેવા દેવા જ નહોતું એનું. તો મેં એને કહ્યું કે ભાઈ તું એમ. મેં કહ્યું આ શું છે? તો કે આ સિંધી બિરયાની છે સર. મેં કહ્યું મારું અચ્છા એ વખતે મારું જે વજન હતું એ 230 કિલો હતું. વજન હોય તો આવું. તો મેં એને કહ્યું કે આ સિંધી બિરયાની છે? મને કે હા સર. મેં કહ્યું મને જરા ધ્યાનથી જો. મેં કહ્યું અચ્છા એ ડરી ગયેલો, એને ખબર હતી કે કંઈક તો ગડબડ છે. મેં કહ્યું મને બરાબરથી ધ્યાનથી જો. મેં કહ્યું કે આ જે વજન જોઈ રહ્યો છે ને એ ખાઈને પીને બન્યું છે, એમ જ નથી બન્યું. તું બીજાને બેવકૂફ બનાવી શકે છે પણ મને નહીં બનાવી શકે. મને કે સર મને માફ કરી દો, મને બિરયાની નથી બનાવતા આવડતી. તો આ જે તમારું 230 કિલો વજન હતું, જી, તો ખાવાનું ખાઈને તમે જાડા થઈ ગયા હતા કે જાડા હોવાને કારણે તમે વધારે ખાતા હતા? લોકો મને ક્યારેક પૂછતા હતા કે ક્યારેક ટેક્સમાં કહેતા હતા કે આપકી સેહત કા રાઝ ક્યા હૈ? હું કહેતો હતો ભાઈ હું ઘણું વધારે ખાઉં છું, મને ઘણી મજા આવે છે. આઈ વોઝ વેરી અનએપોલોજેટિક અબાઉટ ઇટ. અને સચ્ચાઈ એ હતી કે હું ખાવાનું ઘણું જ પસંદ કરતો હતો અને એના કારણે મારું વજન પણ વધ્યું. અને ઓફકોર્સ એક ફેમિલી ટેન્ડન્સી હોય છે. એ મારી મમ્મી જે હતી એ કહ્યા કરતી હતી પંજાબીમાં, સાડે હસ્તે તે પાડી વી ક્યો હે. તો એ હકીકત એ હતી જ્યાં આગળ કે અમે થોડુંક પણ ખાઈ લેતા તો અમારું વજન વધી જતું હતું અને વધી જાય છે. અને બીજા જે છે આખો ઘોડો ખાઈ લે છે તો પણ વજન નથી વધતું. તો આજે આળસીપણું છે તમારું, એના કારણે તમે જાડા થઈ ગયા છો કે જાડા હોવાને કારણે આળસુ થઈ ગયા? બંને.
એકચ્યુઅલી શું થાય છે, મજાક એની જગ્યાએ પણ જ્યારે 230 કિલો વજન સુધી હું પહોંચ્યો હતો, તો એક ઘણું જ સિરિયસ પ્રકારનું એમાં હું ઘણા જ સિરિયસ સ્ટેજ પર આવી ગયો હતો. જ્યાં આગળ મારા પપ્પા જે હતા એ એક 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 કેન્સર પેશન્ટ હતા. હી વોઝ સફર્ડ ફ્રોમ વન ઓફ ધ ડેડલીએસ્ટ કેન્સર વિચ ઇઝ કેન્સર ઇઝ પેન્ક્રિયસ. અને અમે જ્યારે લંડનમાં હતા તો અમે કહ્યું કે મારા બાબાને કહ્યું કે તમે કેમ કે તમે અહીં છો તો તમે ચેકઅપ કરાવી લો. એમનું ઓપરેશન પણ થયું હતું આ બાબત ઉપર ક્રોમવેલ હોસ્પિટલમાં. મેં કહ્યું કે ત્યાં તમે ચેકઅપ કરાવી લો. એમણે કહ્યું કે એક જ શરતે જઈશ કે જો તું તારું ચેકઅપ કરાવી લઈશ. તો મેં એમને માટે કહ્યું કે સારું કરાવી લઉં છું હું. હવે જ્યારે મેં મારું ચેકઅપ કરાવ્યું તો જ્યારે રિઝલ્ટ આવ્યા તો ત્યાંના ડૉક્ટર્સ જે હતા એ તો શું કહે છે કે પ્રેમથી વહાલથી વાત નથી કરતા ને તો આખું ઠક આખી વાર્તા એમને તો કહી દે છે વગર કોઈ સજાવટે. અને એ શબ્દોનો બિલકુલ હવે એ કંઈ સંતાડવાનો પ્રયત્ન નથી કરતા. આપણે ત્યાંના ડોક્ટર્સ ઘણું સમજી વિચારીને જણાવે છે. ઘણી વાર પછી તમને જણાવે છે કે તમને કેન્સર છે. બિલકુલ પણ બિલકુલ. ત્યાંના ડોક્ટર તો સીધું જણાવી દે છે. હા એ કહી દેશે કે તમે થોડા હેલ્ધી થઈ ગયા છો. હે. હા, તમને ફીલ તો નથી થયું ને કે તમને આવું કહ્યું છે? તો એ ઘણું જ એ રીતે પ્રેમ લાગણીથી દે કુશન્સ ધ બ્લો યુ નો. તો ત્યાં એમણે કહ્યું કે મિસ્ટર સામી, યોર રિઝલ્ટ આર નોટ ધ વોટર લાઇન. ઇફ યુ કન્ટિન્યુ વિથ ધીસ લાઇફસ્ટાઇલ, I would not be surprised that your parents would find you dead in the hotel room 6 months from now. ઘણો મોટો આઘાત હતો અને મને ગુસ્સો તો એ સૌથી વધારે એ વાતે આવ્યો કે એમણે મારા પપ્પાની સામે આ બધી વાત કહી દીધી. તો હવે જ્યારે અમે ત્યાંથી નીકળ્યા તો મેં બાબાને કહ્યું કે જો ડૉક્ટર આર મેલોડ્રામેટિક. મેં કહ્યું કે આટલી મોટી વાત નથી. હવે હું ત્યાંથી નીકળ્યો, ક્રોમવેલથી નીકળ્યો અને સીધો સાંજનો સમય હતો. સીધો હું બેકરીની અંદર ઘૂસી ગયો અને ત્યાં આગળ અડધી બેકરી મેં ખાઈ લીધી હતી પેસ્ટ્રીઝની સાથે. અને મારા પપ્પા જે હતા એ મારી સામે જોઈ રહ્યા હતા એકદમ ગુસ્સામાં. કહેવા લાગ્યા કે તને ખુદાનો ડર નથી? મેં કહ્યું કેમ, શું થયું? તે હમણાં સાંભળ્યું ને કે ડૉક્ટરે શું કહ્યું? મેં કહ્યું હા એ તો હવે બોલતા હોય છે ને, તમને ખબર છે કે મેલોડ્રામિક હોય છે. મેં કહ્યું કે એવી કોઈ વાત નથી. એમણે કહ્યું કે દેખાઈ આવી રહ્યું છે અને એનું કોઈ અસર નથી થઈ રહી. પછી એ સાંજે અમે બેઠા. એમણે કહ્યું કે જો દીકરા, હું તારો બાપ છું. મારી ફરજ છે કે જે કોઈ પણ તારા જીવનમાં થાય છે હું તારી સાથે ઊભો રહીશ અને હું હંમેશા દરેક બાબતમાં તારી મદદ કરીશ. અને આ હું તારા માટે કોઈ ફેવર નથી કરી રહ્યો. હું બાપ છું, આ મારું કામ છે અને ના તો મને એની બદલામાં કંઈક જોઈએ છે. પણ બેટા હું ફક્ત એક વસ્તુ તારી પાસેથી માંગુ છું. એ છે કે એક બાપે પોતાના બાળકને દફનાવવું ના જોઈએ. આ ના કરાવતો મારાથી. તારે મને દફનાવવાનું છે. હું તને નહીં દફનાવીશ. આ મારાથી ન કરાવતો. બીજું કંઈ પણ કરાવી લે પણ આવું નહીં કરાવતો. એમની આંખોમાં આંસુ હતા અને એ મોમેન્ટ પર આવા સમયે પછી મેં એમને વચન આપ્યું અને મેં કહ્યું કે બાબા, હું તમને વચન આપું છું કે અલ્લાહ તમારું જીવન લાંબુ કરે, પણ હું તમને આવું ક્યારેય નહીં કરાવીશ. તમે આજે હું તમને વચન આપું છું કે હું મારું વજન જે છે હું ઓછું કરીશ. અને પછી કરીને હું 120 કિલો વજન ઘટાડ્યું હતું મેં. હમણાં એક ફોટો, એક છબી દેખાડી દઈએ કે તમે કેવા દેખાતા હતા, જરા લોકોને રિકોલ થઈ જાય. તો જ્યારે આટલા જાડા હતા તો કપડાં કેવી રીતે સીવાતા? દરજી માપ કેવી રીતે લેતા? ખાલના હિસાબથી.
એ ઘણો મજાનો કિસ્સો છે. દરજી જે છે એ પહેલાં એક દરજી આવતો હતો. તો એ આ માપ જ્યારે લેતો હતો તો પછી શું હતું કે જે 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 ટેપ હતી એ પૂરી થઈ જતી હતી. તો પછી એ એક આસિસ્ટન્ટને સાથે લાવતો હતો. એ જે હતો એ અહીંયાથી શરૂ કરતો હતો અને એ કહેતો કે પકડ અહીંયાથી, પકડ ત્યાંથી, પકડ, પકડ. પછી ત્યાંથી જઈને મારું થતું હતું અને એ પછી એની એ હિંમત એ પણ હતી સાથે કે લાગે છે કે સર થોડું ઘટ્યું છે. હું કહું યાર કે પણ એ હકીકત એ છે કે મારી જે વેસ્ટ હતી એ સમયે જે મેક્સિમમ થઈ હતી એ 81 હતી. તાળીઓ. તો 81 વેસ્ટ, 230 કિલો વજન. તો જે સૂવા માટે પલંગ પણ સ્પેશિયલ બનાવ્યો હશે? નહીં, હું તમને ખબર છે કે ઘણા વર્ષો પછી ઘણા વર્ષો સુધી હું આડો પડીને સૂઈ નહોતો શકતો. કારણ કે વજન એટલું વધારે થઈ ચૂક્યું હતું કે જો હું સૂતો હતો તો ફેટ હતી એ મારા લંગ્સ પર ગ્રેવિટીને કારણે એ દબાવતું હતું, તો હું શ્વાસ નહોતો લઈ શકતો. તો સ્વાભાવિક છે કે હું બેસીને સૂતો હતો વર્ષો સુધી અને એની કારણે વધારે કોમ્પ્લિકેશન્સ થઈ ગયા. કારણ કે પછી મને અહીંયા વોટર રિટેક્શન્સ થવાની શરૂઆત થઈ ગઈ હતી. જેમ કે હવે જેવી રીતે જો તમે એક લાંબી ફ્લાઇટ લો છો તો સામાન્ય રીતે એવું થાય છે કે તમારા પગમાં પાણી જે છે એ જામી જાય છે. મારી સાથે તો એવું થતું હતું કે એટલું બધું મારું વોટર રિટેન્શન હતું કે મને લિમ્ફોડીમા થઈ ગયું હતું. પણ તમે શોઝ કરતા હતા, હવે શો કરવા માટે જતા હતા, ગાડીમાં બેસતા હશો, જતા હશો, ઉતરતા હશો, એ બધું કેમ થતું હતું? એ હું તમને આ જે બધો સિલસિલો હતો એ મેં છુપાવીને રાખ્યો હતો પબ્લિકથી. એટલે કે હું તો એવા હાલતમાં આવી ગયો હતો કે હું બે પગલાં પણ હું માણતો હતો તો મારો શ્વાસ જે હતો એ ભરાઈ જતો હતો. જો હું સ્ટેજ પર જતા પહેલાં જો હું સ્ટેજની બિલકુલ પાસે પહોંચતો હતો તો મને પહેલાં 5 મિનિટ બેસવું પડતું હતું મારો શ્વાસ પાછો લેવા માટે અને પછી હું સ્ટેજ પર જતો હતો. જ્યારે હું સ્ટેજથી ઉતરતો હતો તો આગલી 15 મિનિટ સુધી કોઈ મારી સાથે વાત નહોતી કરી શકતું. કારણ કે મારો શ્વાસ જે હતો એ એટલો ભરાયેલો હતો કે હું વાત જ નહોતો કરી શકતો. તો આ ઘણો મુશ્કેલ સમય હતો. હું ઓફકોર્સ પ્રોજેક્ટ એ કરતો હતો કે જેમ કે હું ઘણું એન્જોય કરી રહ્યો છું, કોઈ વાંધો જ નથી લાઈફમાં, હેપી ગો લકી. હા, કારણ કે જે રીતે તમે ગાતા હતા કે પિયાનો વગાડતા હતા તો લાગતું જ નહોતું કે કોઈ તકલીફ હતી. હકીકત જે હતી એ અલગ હતી. અને એ કહે છે ને કે that's what showbiz is all about. What happens about the curtains, nobody knows. પણ આ હકીકત હતી. અને તો પછી મને જે મારું વજન જે છે એ ઘટાડવું પડ્યું. વજનને લઈને જો અમુક સવાલ કોઈને હોય, મનમાં હોય? સર, સોશિયલ મીડિયામાં ઘણા વિડીયો વાયરલ છે જેમાં બતાડવામાં આવે છે કે વેટ લોસ કરવા માટે તમે સર્જરી કરાવી છે. તો શું આ સાચું છે સર? મેં જો સાચું છે બેરેક્ટરી કરાવી કે લાઇપોસક્શન એવું કંઈક? તમે બિલકુલ સાચું કહી રહ્યા છો. આના વિશે ઘણી ચર્ચા થઈ ગઈ છે. લોકોએ અલગ અલગ રીતની વસ્તુઓ કહી છે. અમુક લોકોએ કહ્યું છે કે એમણે બેરેક્ટરી સર્જરી કરાવી છે. અમુક લોકોએ કહ્યું કે નહીં, લાઇપોસક્શન કરાવ્યું છે. હવે જો લાઇપોસક્શન જો કોઈને ખબર હોય કે એ શું વસ્તુ છે, લાઇપોસક્શન એક એવી વસ્તુ છે કે જો તમે બેઝિકલી સ્લિમ છો અને તમને લાગે છે કે નહીં અહીંયા મારું થોડું વજન સ્પોટ રિડક્શન નીડલ તો શું છે કે સોય જે છે એ અંદર નાખશે અને અંદરથી અવાજ આમ નીકળે છે. ઠીક છે ને? પણ મારું 230 કિલો હતું અને મને તો એક વેક્યુમ ક્લીનરની જરૂર પડતી. તો લાઇપોસક્શન વોઝ એબ્સોલ્યુટલી નોટ ધ કેસ. બાયોરેટ્રિક સર્જરી પણ ન હતી. મેં મારી સારી એક ન્યુટ્રિશન્સની સાથે ચર્ચા થઈ હતી જે હ્યુસ્ટનમાં હતી. એમણે
પછી મને એક ઘણી જબરદસ્ત રીતની ડાયટ આપી, જેમાં આઈ વોઝ અ હાઈ પ્રોટીન ડાયટ, નો બ્રેડ, નો રાઈસ, નો સુગર, નો ઓઇલ, નો આલ્કોહોલ, એન્ડ ઇટ વોઝ અ વેરી હાઈ પ્રોટીન ડાયટ. તો મેં એ કરવાનું શરૂ કર્યું, અને પછી ધીરે ધીરે શું કહે છે, મેં મારું વજન ઓછું કરવાનું શરૂ કર્યું. મને હજી પણ યાદ છે કે મેં જ્યારે શરૂ કર્યું હતું તો ઘણો જોશ હતો મારી અંદર, કારણ કે શરૂમાં સૌથી વધારે વજન તમારું શરૂઆતમાં નીકળે છે, કારણ કે પાણી ઘણું તમારી બોડીથી નીકળે છે. તો તમને ઘણા એન્કરેજ થઈ જાઓ છો કે મારા પહેલા મહિનામાં તો 20 કિલો ઓછા થઈ ગયા હતા. તો હું ઘણો ખુશ હતો. તો હું એક દિવસ હ્યુસ્ટનમાં જ હું એક શોપિંગ મોલમાં ગયો હતો. તો એક ટી શર્ટ મેં જોઈ હતી, એ એક્સેલ ટી શર્ટ હતી. હું એ વખતે હતો, હું 9X હતો. હું નાની કોઈ વસ્તુ નથી કરતો. તો 9X હતો, અને ત્યાં મેં એક ટી શર્ટ જોઈ, અને મને ઘણી સરસ લાગી હતી એક્સેલની. તો હું જોઈ રહ્યો હતો આ રીતે, મારી મમ્મી સાથે હતી. તો એમણે કહ્યું કે હા, ઘણી સારી છે. કોના માટે? મેં કહ્યું, અમ્મા, મારા માટે. બેટા, મને ખબર છે કે તે વજન ઓછું કર્યું છે, પણ આ સમયે આ જે ટી શર્ટ છે ને, એમાંથી તારો હાથ પણ નહીં જાય. પણ મેં મમ્મીને કહ્યું કે હું પણ જીતમાં આવીને મમ્મીને, હું આ ટી શર્ટ ખરીદીશ અને હું આને રાખીશ, કેમ કે એક દિવસ મારે આ ટી શર્ટની અંદર ફિટ થવાનું છે. તો મેં એ ટી શર્ટ ખરીદી લીધી. મારી મમ્મીએ જોયું કે એને વિચાર્યું હશે કે શું જીદ કરી રહ્યો છે આ પણ હવે, કેમ કે મેં એ પ્રકારના ઘણા ડાયટ શરૂ કર્યા હતા અને પતાવી પણ નાખ્યા હતા, અને કોઈ પરિણામ આવ્યું ન હતું. તો મારું એવું બનતું હતું કે જ્યારે પણ હું ઘણા સમય પછી હું વજન ઓછું હું સમજી રહ્યો હતો કે એક પોઈન્ટ પર હું આવ્યો હતો, તો હું એ ટી શર્ટ ટ્રાય કરતો હતો. રાતના 2 કે 3 વાગે જ્યારે જોશ અચાનક ઉભરી આવે તો હું જોતો હતો એ નહીં, અત્યારે નથી થયું, હજી ઘણું કરવાનું બાકી છે. તો એક દિવસ એવો આવ્યો કે જ્યારે મેં ટી શર્ટ પહેરી અને એ મને ઘણી સારી રીતે ફિટ થઈ ગઈ હતી. તો મેં એ વખતે રાતના 3 વાગે મેં મારા પપ્પાને ફોન કર્યો અને કૂદકા મારીને રહ્યો છું. મારા પપ્પા જે હતા એ ઊંઘમાંથી ઉઠ્યા હશે, કહેવા લાગ્યા કે અરે શું થયું છે બેટા, શું થયું? મેં કહ્યું, પપ્પા, આ જે ટી શર્ટ હતી ને એ મને હવે બરાબર લાગવાઈ. એ મને કે મુબારક હો. અને પછી મેં એમને સાથે એ પણ કહ્યું કે અચ્છા, મારા જે હાથ છે ને, હાથની જે નકલ જે છે ને, મારી નકલ્સ દેખાતી નહોતી, એક મોટું ડબલ રોટી દેખાતી હતી. તો મેં કહ્યું કે મારી નકલ્સ પણ જોઈ શકું છું. તો કે શાબાશ, વેરી ગુડ, વેરી ગુડ, વેરી ગુડ. તો હી વોઝ વેરી હેપી. તો આ રીતે મેં મારું વજન ઘટાડ્યું છે, પૂરી લગનની સાથે મહેનત કરી. ધેર ઇઝ નો શોર્ટકટ ટુ લાઈફ, અને આ બધું જે લોકો વજન ઓછું કરવા માંગે છે એમને શીખવાની વાત છે કે શોર્ટકટથી કંઈ નથી થતું. નેવર. અને જેટલું નેચરલ રીતથી કરશો એ જ બેસ્ટ હોય છે. બિલકુલ.